શાળાના આચાર્યશ્રી, આમંત્રિત મહેમાનો તથા વાલા બાલમિત્રો, આજે હું છત્રપતિ શિવાજી વિશે બોલીશ, તે સૌ ધ્યાનથી સાંભળજો. છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને સ્વતંત્રતા પ્રત્યેક રાજા હતા. તેમનો જન્મ ઈસવીસન 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી, માતા જીજાબાઈ હતા. બાળપણથી શિવાજી બહાદુર, ચતુર અને દેશપ્રેમી હતા. જીજાબાઈ શિવાજીના ઉછેરમાં ખૂબ ધ્યાન રાખ્યું. તેમને દેશ, વીર રાજાની વાર્તા કહેતા, તલવાર ચલાવતા, ઘોડે સવારી અને યુદ્ધ કલા શીખતા. બાળપણથી જ શિવાજી બહાદુર, ચતુર અને દેશપ્રેમી હતા. બાળપણથી જ શિવાજી પ્રજાના દુઃખ સુખમાં રસ લેતા. તેઓએ નક્કી કર્યું કે પોતાના રાજ્યમાં પ્રજાનું રક્ષણ અને ન્યાય અપાવવું. છત્રપતિ શિવાજી યુવાનોને હિંમત ન હારવા અને ન્યાય અને દેશપ્રેમ શીખવે છે. હું પણ ખૂબ મહેનત કરી મારા ધ્યેયને મળવા માટે શિવાજી જેવી મહેનત કરીશ. ગામનું અને દેશનું નામ રોશન કરું તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય.